લાસ્ટ લેક્ચરની અંદરમાં આપણે પેરેલલ રેઝોનન્સ વિશે વાત કરી હતી. તો તમે પેરેલલ રેઝોનન્સની અંદરમાં રેઝોનન્સ ફ્રીક્વન્સી શોધી હતી. f0 = 1/2 પાઈ અંડર રૂટ ઓફ 1/LC માઇનસ r²/L². તમે આટલું શોધેલું હતું. તમે તે ટાઈમે કીધું હતું કે ભાઈ સર રેઝોનન્સ વખતનો કરંટ IC = I × cos phi. આવું શોધેલું હતું. જ્યાં આની કિંમત હતી V/XC × cos phi એટલે R/Z. આવું કરેલું યાદ આવે છે? આવું કંઈક પછી V/Z ટોટલ કરંટ I છે ને, કે અહીંયા V/XC તો આ થાય, આ ટોટલ કરંટ I છે. તો તમે આવું લખતા V × R/Z². એટલે કે V × R/Z² બરાબર શું હતું? L/C. Z² બરાબર શું હતું? L/C. તો તમે આવું લખેલું હતું કે V/L/ અંશ એટલે છેદનો છેદ RC. યાદ આવ્યું આ? અને આ L/RC ને તમે શું કહેતા હતા? ઇફેક્ટિવ ઇમ્પિડન્સ પેરેલલ રેઝોનન્સ નો Z. ક્લિયર? તો તમારો Z શું છે હવે? L/RC. એટલે તો તમારો કરંટ IC બરાબર શું છે? કે આ, અને આ તમારો Z. અન્ડરસ્ટુડ? ઓકે. હવે તમે શું કહી રહ્યા છો કે જ્યારે રેઝોનન્સ થાય છે તો તમારું કરંટનું શું થશે સર? કરંટનું શું થશે? મેગ્નિફિકેશન થશે કરંટનું. તમે એવું કહેતા જો તમે આપણે આ જોયો તો પેલા 5 કર્વ વાળું, પછી આજે છે ને આ તમે કાઢેલું હતું. તો એ જે પેલા 5 કર્વ દોર્યા હતા યાદ છે તમને? કે ωc એટલે સસેપ્ટન્સ વાળી લાઈન સીધી હતી, પછી G એટલે કન્ડક્ટન્સ વાળી x એક્સિસ ને પેરેલલ એક હોરિઝોન્ટલ લાઈન હતી. યાદ આવે છે આવું કઈ? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વાળી જે હતી એનો કર્વ તમે ડ્રો કરેલો, પછી f0 ઉપરનો કર્વ ડ્રો કર્યો તો, અને ઇમ્પિડન્સ અને એડમિટન્સ અને કરંટનો કર્વ ડ્રો કર્યો તો. હું દોરીને બતાવી દઉં અહીંયા આગળ એકવાર ફરી. જો એકવાર ફરી યાદ કરો, એ જ થિયરી કહું છું. આ તમારા x અને y એક્સિસ છે. તમે શું કહેતા હતા? તમારો જે કન્ડક્ટન્સ છે G એટલે 1/R, જેના ઉપર ફ્રીક્વન્સીની કોઈ અસર થતી નથી. આ તમારો કન્ડક્ટન્સ છે G = 1/R, જે શું હતું? ઇન્ડિપેન્ડન્ટ ઓફ ફ્રીક્વન્સી. શું હતું? ઇન્ડિપેન્ડન્ટ ઓફ ફ્રીક્વન્સી, કે ફ્રીક્વન્સીની આના પર કોઈ જાતની અસર નથી. બરાબર? સસેપ્ટન્સ Y એટલે શું થાય? 1/Z. આ કેસની અંદરમાં 1/XC એટલે કે 1/2 પાઈ FC. એટલે કે આ શું થઈ ગયું? 2 પાઈ FC એટલે કે ωc. આ તમારો શું થયો? સસેપ્ટન્સ. શું થયું? તો એની લાઈન શું હતી? આવી હતી ωc, 45 ડિગ્રીના એંગલ પર. યાદ આવ્યું આવું? આ તમારો કેપેસિટિવ સસેપ્ટન્સ. અને ઇન્ડક્ટિવ વાળો કર્વ કેવો હતો? તો કે સર -1/ωc0L. તમે અહીંયા આગળમાં નેચરલ ફ્રીક્વન્સી અથવા ωc0 બી લઈ શકો રેઝોનન્સ વાળી, મને વાંધો નથી. એકલો ωc લખશું ને આવું તો બી એટલું જ સાચું છે. ઓકે, તો હમણાં હું સાદું જ રાખું છું. કોઈ વાંધો ખરો? કોઈ નહીં. ઇટ ડઝન્ટ મેટર એટ ઓલ. પેલો કર્વ કેવું થશે સર? ઇન્ડક્ટિવ રિએક્ટન્સમાં ફ્રીક્વન્સી આમ જશે. એક ટાઈમ એવો આવશે કે આ જેટલું નેગેટિવ છે એટલું જ આ પોઝિટિવ છે. સપોઝ આ એક એવો ઇન્સ્ટન્ટ છે કે અહીંથી આ જેટલું ને એટલું જ અહીંથી આ અંતર બરાબર આ અંતર હશે. તો આ જે પોઈન્ટ મળે ને, આને કહેવાય છે f0, રેઝોનન્સ ફ્રીક્વન્સી. અને કન્ટિન્યુઅસલી આના માઇનસ આ કરો ને તો આનો કર્વ આવો બનશે, કંઈક આમ આવો કર્વ બને છે. અને ધીસ કર્વ ઇઝ
ઓમેગા સી માઇનસ 1/ωL અથવા તો 1/ωL માઇનસ 1/ωc. એટલે તમે જે કહેતા હોઈએ ઓમેગા સી માઇનસ 1/ωL, આ શું છે 1/ωL. માઇનસ થી તમે બતાવો તો લેગિંગ ના લીધે માઇનસ તમારે સાઈન બતાવી હોય તો બતાવાય, નહીં બતાવો તો એ લોકોને ખબર જ છે કે લેગિંગ છે એટલે માઇનસ. આપણે દર વખતે કરીએ જ છે. યાદ આવ્યું? આટલું ખબર છે. પછી આપણે એવું કહેતા કે સર એડમિટન્સ વધારામાં વધારે, બરોબર છે સર, જેમ જેમ તમારી ફ્રીક્વન્સી વધતી જશે એમ એમ તફાવત ઓછો થતો જાય, કરંટ ઓછો થતો જશે. યાદ આવ્યું કે નહીં? I is equals to y into v, તો y is directly proportional to I. આવું છે કે નહીં? અને I ની વેલ્યુ શું થાય સર? ઇમ્પિડન્સ પેરેલલ સર્કિટનો બહુ વધારે, ઇમ્પિડન્સ બહુ વધારે છે તો કરંટ ઓછો થતો જાય. કન્ટિન્યુઅસલી કરંટ શું થતો જાય? ઓછો થતો જાય. તો આ તમારો કોનો કર્વ છે? I. કે સર ધારો કે ફ્રીક્વન્સી ઓછી છે તો બી તમારો I ઘટશે જેમ જેમ ફ્રીક્વન્સી વધશે એમ એમ, એટલે કે કરંટની કિંમત ઘટશે. અને કરંટ જેટલો બદલાશે એટલો જ એડમિટન્સ બદલાશે. તો I ઘટે તો Y ઘટે જ. એટલે I અને Y નો કર્વ બી સેમ ટુ સેમ. આ એકચ્યુઅલીમાં આખી થિયરી વ્યવસ્થિત ઇક્વેશન સાથે ગયા લેક્ચરમાં આપણે સમજેલા છે. આ એક વખત એનું રિવિઝન છે. આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. સર જ્યારે રેઝોનન્સ થાય છે ને તો મેગ્નિફિકેશન થાય છે. કોનું? કરંટનું. હા કે ના? આમાં કરંટનું મેગ્નિફિકેશન થશે. તો એ ટાઈમ દરમિયાન તમે ખબર છે આવો એક ગ્રાફ ડ્રો કરેલો હતો કે આ તમારું IL cos phi અને અહીંથી આ તમારું, બરાબર ભૂસીને બતાવું એકવાર એ વેક્ટર ડાયાગ્રામ. આને ભૂસીને બતાવું છું. તમારો ફેઝર ડાયાગ્રામ હતો ને એમાં તમે બે કમ્પોનન્ટ પાડેલા. આ તમારો IR કરંટ જે છે એ જ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ના લીધે એનો કરંટ આ તમારો IL 90 ડિગ્રી, એના બે કમ્પોનન્ટ પડશે IL cos phi. આ બંનેના લીધે એક રિઝલ્ટન્ટ મળ્યું. આ તમારો ટોટલ કરંટ I અને આ તમારો એંગલ phi. આને કહેવાય IL sin phi. આને જ એક્ઝેક્ટ કમ્પન્સેટ કરે એવો તમારો કરંટ હતો કેપેસિટિવ IC. યાદ છે રેઝોનન્સ થાય ત્યારે IC બરાબર IL cos phi, IC બરાબર IL sin phi. તમે આવું કરીને આખું ડેરિવેશન કાઢી અને F0 ની કિંમત લાયા હતા. F0 બરાબર 1/2 √1/LC minus R²/L². ઓકે સર, તો જ્યારે મારું મેગ્નિફિકેશન થાય ત્યારે કયો કમ્પોનન્ટ રહી ગયો? IL cos phi રહી ગયો. તો મારો જે કરંટનું મેગ્નિફિકેશન થશે, કરંટ મેગ્નિફિકેશન એ શું હશે? I is equals to IL cos phi. આવું હશે કે નહીં હોય? યસ. IL V upon XL into cos phi R upon Z. આવું જ કહો છો ને તમે? શું વાત કરો છો? આવું જ વિચારી જુઓ એકવાર, કેમ કે તમારી પાસે જે કન્સેપ્ટ છે, તમે IL ની કિંમત કીધી મને, આવું છે. બરોબર કહું છું. છે આવું એ અહીંયા આગળ છે. જો IC બરાબર I cos phi તમે શોધેલું છે એ તો થઈ ગયું V upon Z. મારે શું જોઈએ છે સર? મારું કરંટનું મેગ્નિફિકેશન તો થવું જોઈએ ને. Z ની કિંમત તો છે તમારી પાસે. કેટલું મેગ્નિફિકેશન થશે સર મારા કરંટનું? મને તમે સમજાવો.
કરંટનું મેગ્નિફિકેશન કેટલું ભાઈ? કયો કરંટ બાકી રહી જાય છે? કેમ કે આ કરંટ બરાબર તો આ કરંટ તો પતી જ ગયો. IC બરાબર IL sin phi L તો પતી ગયું. રહી શું ગયું? તો I બરાબર IL cos phi L રહી ગયો કે ના રહી ગયો? આવું જ છે. કરંટનું મેગ્નિફિકેશન વાળા ટેબમાં જો લખેલું છે નીચે, આ જે ગ્રાફ હતા ને એના પછી ક્યુ ફેક્ટર જે તમે શોધો છો એ ક્યુ ફેક્ટર જે છે ને એ જ તમારે હવે શોધવાનો છે ને, કે મેગ્નિફિકેશન તમારા કરંટનું તમને મળી ગયું. આ શું છે? કરંટ મેગ્નિફિકેશન. ડન. જે અહીંયા લખેલું તે શોધાઈ ગયું ઓલરેડી. મારે હવે શું જોઈએ છે? ક્યુ ફેક્ટર. ક્યુ ફેક્ટર મારી જોડે કેવી રીતે શોધાય? તો સર હું શું શોધી રહ્યો છું? ક્યુ ફેક્ટર. તો ક્યુ ફેક્ટર એટલે શું સર? તો કે છે કે મારું કરંટ શું થાય છે? મોટો થાય છે, એટલે કે મેગ્નિફાય થાય છે. તો મેગ્નિફાય કેટલો થતો હશે? IC upon I. આ તમારું શું છે? ક્યુ ફેક્ટર. કે ભાઈ કેપેસિટિવ કરંટ IC જે તમારો જે છે એ મુખ્ય કરંટના સાપેક્ષમાં કેટલો મોટો થઈ જશે? કેમ કે આ જે છે IC એ જ આના રિએક્ટિવ કરંટને ખાશે. તો આનો એક્ટિવ કરંટ રહી ગયો હશે, તો કેટલો રહી ગયો હશે ને કરંટ કેટલો મોટો થશે એ શોધવાનું છે. ચલો, IC બરાબર શું થાય? IC બરાબર V upon XC થાય. અને I બરાબર શું થાય? V upon. એગ્રી? યસ ઓર નો? ખચાક ખચાક ઉડાડ દઉં. ઓકે. અંશનો છેદ છેદમાં, છેદનો છેદ જોઈ લેજો. હા, Z upon XC. યસ ઓર નો? ઓકે. Z બરાબર શું છે? L upon RC. જો ઇફેક્ટિવ L upon RC મુકાય. ઓકે. એક કિંમત અહીંથી સીધી અહીંયા છમ કરી દઉં. ચલો, Z બરાબર શું થાય? L upon RC. અને XC બરાબર શું થાય? 1 upon omega C. 1 upon ડન. અંશનો છેદ છેદમાં, છેદનો છેદ આ શું થયું એ જોજો. L upon RC into omega C. થાય કે ના થાય આવું? C ખચાક ખચાક ઉડાડ દઉં. ઉડાડ દઉં. ક્યા બાત હે સર. તો મારું ક્યુ ફેક્ટર શું થઈ ગયું? ઓમેગા L બાય. સર હજી ઉભરો. આ શું છે? કે XL, આ છે R અને આ છે Z. મારી કિંમત શું છે? ઓમેગા L એટલે કે XL થાય. હજી આને અલગ કહું સર. એનો મતલબ થાય XL upon R. યસ ઓર નો? XL એટલે આ સામેની બાજુ અને R એટલે પાસેની બાજુ. સામેની બાજુ upon પાસેની બાજુ શું થાય? tan phi. શું થાય? tan phi. તો સર ક્વોલિટી ફેક્ટર ઓમેગા L બાય R થી બી શોધાય, XL બાય R થી બી શોધાય, કાં તો tan phi થી બી શોધાય. આ તમારો ક્વોલિટી ફેક્ટર. સર હજી આની અંદરમાં ઓમેગા ની જગ્યા પર સર એની કિંમત નાખો ને 2πf અને રેઝોનન્સ ફ્રીક્વન્સી f0 નાખો ને. હજી આ ઓમેગા 0 જે છે ને એની જગ્યા પર 2πf0 નાખો અને f0 ની કિંમત એમાં છમ કરો.
પણ પહેલા આટલું લખો એટલે પછી એ 2-3 સ્ટેપ જે રહ્યા એ સમજાવું છું. આમાં ખબર પડે છે? આ મગજમાં ઉતર્યું? ઓકે, લખી નાખો. જે તમે આ કિંમત શોધીને આ ઓમેગા 0, તો એકચ્યુઅલી એટ રેઝોનન્સ ટાઈમ મારો જે ક્યુ ફેક્ટર હશે એ શું હશે ખબર છે? ઓમેગા 0 L બાય R. જ્યાં ઓમેગા 0 એટલે શું કહેવાય? 2 પાઈ f0 L બાય R. કેમ? કારણ કે જે મેગ્નિફિકેશન થશે એ મારું રેઝોનન્સ વખતે થવાનું છે. તો ફ્રીક્વન્સી મારે કઈ લેવાય? રેઝોનન્સ ફ્રીક્વન્સી. એટલે 2 પાઈ f0 રેઝોનન્સ ફ્રીક્વન્સી છે. યસ ઓર નો? ઓકે સર, મારી રેઝોનન્સ ફ્રીક્વન્સી તો મેં શોધી છે 1/2 પાઈ 1/√LC -R²/L². પણ પેરેલલ સર્કિટમાં જે અવરોધ લાગેલો છે એની કિંમત બહુ જ ઓછી છે ઇન્ડક્ટર અને કેપેસિટરની સાપેક્ષે. એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સની સાપેક્ષે રેઝિસ્ટન્સની કિંમત બહુ જ ઓછી છે. અચ્છા, એવું છે સર? હા. જો એવું હોય તો આની અંદરમાં f0 બરાબર 1/2 પાઈ √1/LC -R²/L². આવું છે, જેમાં R ની કિંમત બહુ જ ઓછી. જો આની કિંમત બહુ ઓછી છે તો એને મારાથી નિગ્લેક્ટ કરી શકાશે? તો એને હું શું કરું છું? અવગણી નાખું. એટલે કે એને 0 કરી દેવાય. 0/L². 0/L². 0 -0 એટલે 100 રૂપિયા -0 તો શું કહેવાય? તો મારાથી ખાલી એકલી આ ટર્મ માઇનસ કરી દેવાય. તો f0 બરાબર 1/2 પાઈ √1/LC -0/L² બરાબર 1/2 પાઈ √1/LC -0 ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 પાઈ ઇન્ટુ 1/√LC. આવું કહેવાય? સર, 1 નું અંડરરૂટ તો 1 જ રહેશે અને ગુણાકારનો સંબંધ છે તો લખી દો ને 1/2 પાઈ √LC. આ મારી f0 થઈ કે ના થઈ? આ કિંમત જે f0 ની આવે ને સાહેબ, અહીંથી ઉચકીને સીધી અહીંયા કરી દો, છમ કરી દઉં. ઓકે, તો મારો ક્યુ ફેક્ટર હવે શું મળશે? 2 પાઈ L બાય R એવો ઇન્ટુ f0 ની જગ્યા પર 1/2 પાઈ √LC થયું. 2 પાઈ ખાચાક ખાચાક ઉડી ગયા. શું રહી ગયું? L/R ઇન્ટુ √LC. સર, L તો આ અંદર આવે તો L² બનીને આવશે. તો સર ભરો ને 1/R ઇન્ટુ અંડરરૂટમાં L²/LC. આવું કહેવાય? L² ખાચાક ખાચાક ઉડી ગયા. તો સર મારો ક્યુ ફેક્ટર શું રહી ગયો? Q ઇઝ ઇક્વલ્સ ટુ 1/R ઇન્ટુ √L/C. યસ ઓર નો? આ તમારું વેલ્યુ છે. આ તમારા ક્યુ ફેક્ટરની વેલ્યુ છે 1/R √L/C. ક્લિયર? આમાં ખબર પડે છે? તો તમારો ક્વોલિટી ફેક્ટરની ફાઇનલ કિંમત તમે આ રીતે શોધી શકો. જ્યારે સર્કિટની અંદરમાં કીધું હોય કે રેઝિસ્ટન્સની વેલ્યુ નગણ્ય છે ત્યારે તમે આ રીતે શોધી શકો. અને એ જ વસ્તુને એ અનુમાન લઈને આપણે આ સૂત્ર તારવેલું છે. જો પેરેલલ સર્કિટમાં રેઝિસ્ટન્સ હોય, ઇન્ડક્ટન્સ હોય અને કેપેસિટન્સ, એ ત્રણે ત્રણ ટર્મ આવી ગઈ.
આ તમારા ક્યુ ફેક્ટરની વેલ્યુ છે. ડન, લખી નાખો. હવે બાકીના છોકરા અહીંયા હવે રેઝોનન્સ શોધ્યું. આ પેરેલલ રેઝોનન્સના ફાયદા શું, એનો ઉપયોગ કઈ થાય છે, એની એપ્લિકેશન જ્યાં સુધી ના જાણીએ ત્યાં સુધી ખબર નહીં પડે. તો આ તમે જુઓ, તમારી પાસે આર, એલ અને સી બધું છે, એટલે કે ફ્રીક્વન્સીના આધારે જ આ ક્વોલિટી ફેક્ટર છે. આનો ઉપયોગ તમે રેડિયો સાંભળો છો, બધા રેડિયો, એમાં ખબર પેલું સ્ટેશન ચેન્જ કરો છો, 91.1, 92.7, 93.5, 98.3, 105.1, આવા બધા અલગ અલગ ફ્રીક્વન્સી જે ખબર બદલો છો તમે. તો ખાલી એક બટન જ દાબો છો કે ચાલ સ્ટેશન ચેન્જ. પણ એની જોડે જે પેલું ખબર પહેલા ચકેડા આવતા હતા રેડિયોની અંદર, તમે બદલતા હતા, એ જે ટ્યુનિંગ કરવાનું જે છે ને, એ સર્કિટમાં આનો ઉપયોગ છે, પેરેલલ રેઝોનન્સ. જેના લીધે એ અવાજ થાય છે ને પછી એ અવાજ એમ્પ્લિફાય થઈને તમને સંભળાય છે. એવી ટ્યુન સર્કિટમાં, ઓસિલેટર સર્કિટમાં કે જ્યાં તમારા ઓસિલેશન જોઈતા હશે, એવી સર્કિટના બિહેવિયર માટે પેરેલલ રેઝોનન્સ ઉપયોગી છે. એનો ઉપયોગ ત્યાં થશે. હવે આ ચેપ્ટરની સૌથી છેલ્લી થિયરી, જેમાં સિરીઝ રેઝોનન્સ અને પેરેલલ રેઝોનન્સની સરખામણી. એટલે આ ચેપ્ટર આજે આપણા વચ્ચેથી પૂરું થઈ જશે. બરોબર? અત્યાર સુધી આમાં કોઈ ડાઉટ ખરો કોઈને ભાઈ? ઓકે, નહીં દેખાતું લા તો. અને બીજું હશે પેરેલલ રેઝોનન્સ. ચાલો, સિરીઝ રેઝોનન્સની અંદરમાં પહેલો મુદ્દો બોલો. ચાલો, કે સર એની રેઝોનન્સ ફ્રીક્વન્સી કેટલી? રેઝોનન્સ ફ્રીક્વન્સી સિરીઝમાં f0 = 1/2 પાઈ √LC. આ એની રેઝોનન્સ ફ્રીક્વન્સી છે સિરીઝમાં. પેરેલલમાં કેટલી હતી? તો કે f0 બરાબર 1/2 પાઈ √1/LC -r²/L². ક્લિયર? પહેલા રેઝોનન્સ ફ્રીક્વન્સી મળી ગઈ. ક્યુ ફેક્ટર બંને કેસમાં એક સરખા. ક્યુ ફેક્ટર કેટલા બંનેના? ક્યુ બરાબર ω/L/r. એ જ અહીંયા આગળમાં ક્યુ ફેક્ટર કેટલો આવશે આનો બી? ω/L/r. તમે રેઝોનન્સ ફ્રીક્વન્સી જો ગણતા હોય તો ω0L/r લખો. જો રેઝોનન્સ ફ્રીક્વન્સી ગણતા હોય તો ઓમેગાની જગ્યા પર ω0 લખાય. બીજું કશું જ એક્સ્ટ્રા થાય નહીં. બરોબર છે? ચલો, ત્રીજો મુદ્દો હવે શું લખીશું? સર આમાં મેગ્નિફિકેશન કોનું થશે સિરીઝમાં? વોલ્ટેજનું. કોનું? વોલ્ટેજનું મેગ્નિફિકેશન. કોનું મેગ્નિફિકેશન? વોલ્ટેજ. એવું આમાં પેરેલલમાં કોનું મેગ્નિફિકેશન? કરંટનું મેગ્નિફિકેશન. એટલે કરંટ મેગ્નિફિકેશન. ઓકે, ચાલો, સરસ. આમાં સિરીઝ વખતે ઇમ્પિડન્સ ઓછામાં ઓછો, લો ઇમ્પિડન્સ અથવા તો લોએસ્ટ ઇમ્પિડન્સ ઓછામાં ઓછો. જ્યારે પેરેલલ રેઝોનન્સમાં મેક્સિમમ એટલે હાઈ અથવા તો હાઈએસ્ટ ઇમ્પિડન્સ. ક્લિયર છે? આનો ઉપયોગ સિરીઝ રેઝોનન્સનો ક્યાં થશે? સિરીઝ રેઝોનન્સની એપ્લિકેશન શું? તો આ જે બધા ઇન્ડક્ટિવ કે કેપેસિટિવ જે બ્રિજ હોય છે, એસી બ્રિજીસ, કે જેનો ઉપયોગ અમુક ઇન્ડક્ટર કે કેપેસિટરની સાચી કિંમત શોધવા માટે થાય છે. તો એ કેસની અંદરમાં જે ક્યુ મીટર વપરાય છે ને, એ ક્યુ મીટર માટે સિરીઝ રેઝોનન્સ ઉપયોગી છે. અને અવાજ સાંભળવો હોય, ગીતો સાંભળવો હોય, રેડિયો ફ્રીક્વન્સી ટ્યુનિંગ હોય તો કયો રેઝોનન્સ કામનો? પેરેલલ. તો પેરેલલ નો ઉપયોગ શું ભાઈ?
અહીંયા આગળમાં ક્યુ મીટરમાં એનો ઉપયોગ છે એપ્લિકેશન. અને આની એપ્લિકેશન ક્યાં છે? રેડિયો ફ્રીક્વન્સી ટ્યુનિંગમાં અથવા તો ઓસિલેટર સર્કિટમાં. બંને ઓસિલેટર સર્કિટમાં વપરાય. હા, તમારી પાસે સિરીઝ ઓસિલેટર સર્કિટ અને પેરેલલ સર્કિટ બી હોઈ શકે ઓસિલેટરમાં. તો આ તમારા એપ્લિકેશન છે. સર હજી કંઈક હોય તો કહો તો. ઇફેક્ટિવ ઇમ્પિડન્સ તો લખ્યું ને, લોએસ્ટ અને હાઈએસ્ટ. અચ્છા, એટલે કિંમત ઇમ્પિડન્સ. જો ઇમ્પિડન્સ ની વેલ્યુ ઇફેક્ટિવ ઝેડ ઇફેક્ટિવ, આમાં શું હતો? એકલો આર. અને આમાં શું છે? એલ અપોન આરસી. ઇફેક્ટિવ ઇમ્પિડન્સ શું છે? ઝેડ ઇફેક્ટિવ ઇક્વલ્સ ટુ એલ અપોન આરસી. થઈ ગયા તમારા 6 મુદ્દા અલગ અલગ. બીજું કશું હવે બાકી ખરું આમાં? જો આ લખેલા જ છે ઇક્વેશન, તમારે ખાલી આ જ સમજવાનું છે. મેં આ જ બધા વસ્તુના આધારે એના તફાવતના મુદ્દા લખ્યા છે. પાવર ફેક્ટર તો એ સમાન છે બંને કેસમાં. પાવર ફેક્ટર કેવો હશે? યુનિટી. એ સમાનતા છે. એટલે આનો પાવર ફેક્ટર બરાબર cos phi બરાબર 1. એવો આનો બી પાવર ફેક્ટર કેટલો હશે? એ એટલા માટે મેં ના કીધું કારણ કે આપણે તફાવત વાળા મુદ્દા લખતા હતા. પાવર ફેક્ટર બંને કેસમાં યુનિટી છે. જો તફાવત પૂછે ને તો કોઈ દિવસ આ લાઈન લખવાની આ હંમેશા યાદ રાખો, કેમ કે તફાવત એટલે કે જુદાપણું. એમાંથી અલગ શું મળે છે એને તફાવત કહેવાય. બે કેસમાં પાવર ફેક્ટર તો કેવો છે? સરખો, યુનિટી. તો એ તફાવત કહેવાય. એટલે સવાલ સમજજો. એવું કે ભાઈ સમાનતા ને તફાવત બંને લખવાનું કે, એટલે કે સરખામણી કરવાનું કે તો તમે લખી રહ્યા છો તો વાંધો નથી. પણ જ્યારે બી સરખામણી કે કંઈ બી કરો ને તો તફાવત વાળા મુદ્દા લખીએ એ વધારે વ્યાજબી છે એવું મને લાગે છે. એટલે તફાવત લખવાનું કે તો તફાવતના મુદ્દા ઉપર જે આ 6 લખેલા છે એ પ્રમાણે લખજો. ક્લિયર? કોઈ ડાઉટ? લખી નાખો. એક્ઝામ્પલ નંબર 3.7 ચેપ્ટર 3 પેજ નંબર 140 અને અતુલ પ્રકાશનની બુક ચલો. R is equals to 20 ohms. L બરાબર 300 મિલી હેનરી નું ઇન્ડક્ટન્સ. 200 માઇક્રોફેરાડ્સ નું કેપેસિટર સમાંતરમાં જોડવામાં આવેલ છે એવું કહેવાનું છે. તો જ આ તમારી સર્કિટ કેવી બનશે? R L એની સાથે પેરેલલમાં C. આ પેરેલલ રેઝોનન્સ ની સર્કિટ થઈ. સપ્લાય V બરાબર 110 વોલ્ટ 50 હર્ટ્ઝ. આ તમારો એસી સપ્લાય છે. આ તમારો R, આ L અને આ C છે. ઓકે. સપ્લાયમાંથી લેવામાં આવતો કરંટ સપ્લાય વોલ્ટેજના ફેઝમાં આવે તે સ્થિતિ માટેની જો સમજો મસ્ત. સપ્લાયમાંથી લેવામાં આવતો કરંટ એ સપ્લાય વોલ્ટેજ સાથે સેમ ફેઝમાં આવે એટલે V અને I વચ્ચેનો એંગલ કેટલો થઈ જાય? 0 ડિગ્રી. તો cos phi બરાબર શું થાય? cos 0 ડિગ્રી એટલે કે 1. યુનિટી પાવર ફેક્ટર. આ યુનિટી પાવર ફેક્ટર ક્યારે થાય? જ્યારે રેઝોનન્સ હોય ત્યારે. તો આ કન્ડિશન શું કહે છે? એટ રેઝોનન્સ કન્ડિશન શું શોધવાનું છે તમારે? ડાયનામિક રેઝિસ્ટન્સ. એટલે તમારો જે Z હતો ને, Z ડાયનામિક. Z ડાયનામિક ની વેલ્યુ શું થાય? L upon RC અથવા તો CR. આ યાદ છે ને? અને I ની વેલ્યુ શોધવાની છે. I બરાબર કેટલું? ઓહો, ચલો જોરદાર. L છે, C છે ને R છે. તો પહેલા તો શોધી નાખો Z ડાયનામિક. Z ડાયનામિક બરાબર શું થશે? L ની વેલ્યુ શું છે?
300 ગુણ્યા 10 ની ઓછા 3 થઈ ગયું મિલી હેનરીમાં એની કિંમત. આર ની વેલ્યુ કેટલી છે 20 અને સી ની વેલ્યુ કેટલી છે 200 માઇક્રોફેરાડ. 200 ગુણ્યા 10 ની ઓછા 6 થઈ ગયું. જો સાદી ગણતરી કહું બરો, જો કેલ્ક્યુલેટર પર હું કોઈ બટન નહીં દાબી રહ્યો, સમજો 10 ની ઓછા 3 10 ની ઓછા 3 તો ઓછા 3 રહી, એમાં 2 મીંડા ને એટલે 3 મીંડા જતા રહ્યા, તો 10 ની ઓછા 6 આખી જ પતી ગઈ. તો હવે શું રહી ગયું ઉપર 300 ભાગ્યા 4 75 ના 300 ભાગ્યા 4 એટલે સર 150 અને 150 નું અડધું એટલે 75 ઓમ. મેં કેલ્ક્યુલેટર નું બટન દાબ્યું. અમુક વાર કેલ્ક્યુલેટર ના બટન દાબવા કરતા સાદી ગણતરી માટે પોતાની બુદ્ધિ ચલાવશો, જલ્દી જવાબ મળશે. ક્લિયર? ઓકે સર તમારો કરંટ શું હતો? I બરાબર V અપોન Z. V ની વેલ્યુ કેટલી છે 110 અને આ કેટલું છે 75 1.43 એમ્પિયર. આવી ગયો આવો જવાબ 1.46. ઓકે આવી ગયો એટલો જવાબ. દાખલો ગણાઈ ગયો? દાખલો ગણાઈ ગયો ને? હજી રેઝોનન્સ ફ્રીક્વન્સી બી શોધવાની છે. અચ્છા ચલો, રેઝોનન્સ ફ્રીક્વન્સી કેટલી થશે? f0 બરાબર 1/2 પાઈ અંડર રૂટ ઓફ 1/LC માઇનસ r² અપોન L². ક્લિયર? ચલો 1/2 પાઈ ઇન્ટુ 1/L ની વેલ્યુ કેટલી છે 300 ગુણ્યા 10 ની ઓછા 3 ઇન્ટુ સી ની વેલ્યુ કેટલી છે 200 ગુણ્યા 10 ની ઓછા 6 માઇનસ r² ની વેલ્યુ 20 નો સ્ક્વેર 400 અપોન L નો સ્ક્વેર. L કેટલો છે 300 ગુણ્યા 10 ની ઓછા 3 નો સ્ક્વેર. થાય ને? વીસ નો વર્ગ જ થાય ને, r² એટલે 400. કેમું થયું? કોને 10 ની ઓછા 3 જ છે ને ભાઈ? ના 10 ની ઓછા 3 છે ભાઈ. 10 to the power -3 10 to the power -3 અને એનો વર્ગ. બહુ મોટો જવાબ આવે છે, પણ આ જવાબ બી બહુ મોટો આવશે. લખાવો ચલો. f0 બરાબર અહીંયા લખું છું હવે. હા ઉપર જરાક નીચે ના દેખાય તો 1/2 પાઈ અંડર રૂટ ઓફ, જો 10 ની ઓછા 3 10 ની ઓછા 6 એટલે 10 ની ઓછા 9 ઓછા 9 છે, એમાંથી આ 4 કાઢો 10 ની ઓછા 5 ઉપર જાય તો 10 ની 5 ઘાત એટલે 100 ગુણ્યા 10 ની 3 છેદમાં 3 દુની 6. આ સાદું ગણતરી કરી નાખી મેં. ઓકે ચાલો સરસ. માઇનસ 400 ગુણ્યા 10 ની ઓછા 6 એટલે 400 ગુણ્યા 10 ની 6 છેદમાં 300 ગુણ્યા 300. આવું થાય. ક્લિયર? 10 ની 6 ઘાત થઈ ગઈ ને, ઓછા 6 જે નીચે થાય ઉપર આવે એટલે 10 ની 6 ઘાત થઈ ગઈ. 10 to the power 6. નીચે માઇનસ હોય તો ઉપર જાય તો પ્લસ થાય. ઓકે આ 2 ને 2 4 મીંડા ઉડી ગયા, તો અહીં કેટલા રહી ગયા 2 મીંડા થઈ ગયા. સર અહીંયા 3 મીંડાના ઘાતમાં છે તો અહીંયા 3 મીંડા વાળામાં કંઈક કરો ને. ઓકે 1/2 પાઈ અંડર રૂટ, અથવા તો અહીંયા 2 મીંડા છે તો અહીંયા 2 મીંડામાં કરી દઉં 1000 ભાગ્યા 6 ગુણ્યા 10 ની 2 ઘાત માઇનસ
400 ભાગ્યા 9 ગુણ્યા 10 ની 2 ઘાત. આવું થાય કે ના થાય? ઓકે સર, આમાં 1000 ભાગ્યા 6 માઇનસ 400 ભાગ્યા 9 કરી નાખો. બહુ સાદી ગણતરી, એકદમ સિમ્પલ. હવે નાની થઈ ગઈ, પેલા આંકડા જુઓ તો ટેન્શન આવે ને. હવે આ નાનું થઈ ગયું. આ 166.66 માઇનસ 400 ભાગ્યા 9 કર 122.22. 166.66 ને માઇનસ બી કરી દીધા પેલા. ઓકે, તો આનો જવાબ શું થાય? 1/2 અંડર રૂટ ઓફ 122.22 ગુણ્યા 10 ની 2 ઘાત. અંડર રૂટ ઓફ 122.22 કેટલા છે? 122.22 નું અંડર રૂટ બોલો ને. 11.05 ગુણ્યા 10. 10 ની 2 ઘાત છે તો 1/2 કરી એટલે 2 અને 1/2 ઉડી ગયા એટલે 1 રહી ગયા. 10 ઉપર ગુણાઈ ગયા. ચલો લખાવો 110.5/2π. આ ફ્રીક્વન્સી કેટલી થશે હવે? f0 110 35 હર્ટ્ઝ. 35.19 હર્ટ્ઝ. જો તમાર ચોપડીમાં જવાબ છે આટલો 35.19, કેવી રીતે 17.6? તમે આ 2π કર્યું છેદમાં? એટલે ના સમજો. 17. તો એવું બોલો ને ભાઈ, તમે ગણો છો ભાઈ. 17.58 હર્ટ્ઝ છે ને આટલો જવાબ? ડન. તો આ તમારી 17.6 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી થઈ. આ તમારી પેરેલલ રેઝોનન્સ ની ફ્રીક્વન્સી. આવી રીતે દાખલો ગણવાનો થાય. ક્લિયર? લખી નાખ. તો આ સાથે આપણી વચ્ચેથી હવે ચેપ્ટર નંબર 3B આવજો. આપણે યુનિટ નંબર 1, 2 અને 3 મિડ સેમેસ્ટર ના 20 દિવસ પહેલા આનો સિલેબસ આખો પૂરો થઈ ગયો છે. ચેનલ ઉપર રેકોર્ડ છે, તમે તમારા સમય દરમિયાન જુઓ. અને હવે જ્યારે બી મળીએ ત્યારે તમને એમાં કોઈ ડાઉટ હોય તો આપણે પ્રશ્નોત્તરી સોલ્વ કરીશું. બાકી જો તમારા તરફથી કોઈ ડાઉટ નહીં મળે તો આવતું લેક્ચર એટલે કે સોમવારના લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 4 જે તમારું યુનિટ નંબર 4 છેલ્લું છે ચાલુ કરીશું. એ બી પતી જાય તો પછી છેક છેલ્લે આપણે જેટલા બી જીટીયુ ના અત્યાર સુધીના પેપર જે તમને ટેલિગ્રામ પર શેર કરવામાં આવ્યા છે એ બધા એક પછી એક આખા સોલ્વ કરીશું, જેથી કરીને જીટીયુ માં વધારે સારું રિઝલ્ટ લાવી શકાય. આજે 10/6/2024 પર તમારું મિડ સેમ નો સિલેબસ આપણે પૂરો કરીએ છીએ. ક્લિયર? કોઈને કોઈ ડાઉટ? ઓકે, આ દાખલામાં ખબર પડી ગઈ છે? ઓકે, તો આવી રીતના દાખલા બી પૂછાઈ શકે. ક્લિયર? લખી નાખજો.